શિયાળો જામતા શાકભાજીના ભાવમાં થયો છે ઘટાડો। શાકભાજીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતા ગૃહિણીઓ ખુશ થઈ ચૂકી છે। અત્યાર સુધી 150 રૂપિયા કિલો મળતા વટાણા અને તુવેરનો ભાવ 60 રૂપિયા પહોંચ્યો છે। આમળા અને મૂળા તેમજ ગાજરના ભાવ પણ ઘટ્યા। ઊંધિયાના તમામ શાકભાજી સસ્તા થયા છે। ટામેટા, સુરતી પાપડી, લીલી ભાજીના ભાવ પણ ઘટ્યા છે। શિયાળો જામી ચૂક્યો છે અને બજારમાં અવનવી જે સ્વાસ્થ્યવર્ધક શાકભાજીઓ છે તેની આવકની શરૂઆત થઈ ચૂકી છે। અત્યારે બજારમાં લીલા શાકભાજીની સાથે શક્કરિયા હોય, મૂળા, ગાજર, વટાણા જેવા જે શાકભાજીઓ છે એ બજારમાં ઉપલબ્ધ છે। અને આ જ સિઝન છે કે જ્યારે ઊંધિયું ખાવાની પણ સિઝન છે, કારણ કે શાકભાજીના ભાવમાં એકવાર ઘટાડો પણ થાય છે અને સાથે જુદી જુદી શાકભાજી ખૂબ સરસ જોઈને કદાચ મન લલચાઈ જાય એવી શાકભાજીઓ અત્યારે બજારમાં મળી રહી છે। શાકભાજીના ભાવમાં જે રાહત મળી છે એના કારણે હાલ જે શાકભાજી લેવા ગૃહિણીઓ જેઓ આવી રહ્યા છે તેમને રાહત પણ મળી છે। એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, આપ જણાવો શાકભાજી લેવા આવ્યા, કઈ શાકભાજી લીધી? મેં ગાજર લીધી છે, વટાણા લીધા છે, પાલક, મેથી, ઘણું બધું બીજું લીધું છે, હજી લેવાનું બાકી છે। બિલકુલ, ભાવમાં તમને લાગે છે રાહત મળી હોય? જરૂર, બહુ જ રાહત છે। હું સેટેલાઇટથી આવું છું, ત્યાંનો ભાવ ને અહીંયા ભાવમાં બહુ જ ફેર છે। કઈ શાકભાજી એવી લાગે છે કે સસ્તી થઈ અને સારું થયું? બહુ સારી પણ આવે છે અને સસ્તી થઈ એટલે રાહત મળી। અમે ગૃહિણી છીએ, ખર્ચો સંભાળીને કરવું પડે, એમાં અમને બહુ રાહત મળી છે। બિલકુલ, ઘણો બધો ખર્ચ શાકભાજીમાં થતો હોય છે અને અત્યારે જે બજેટ ગૃહિણીઓ એક બાંધીને ચાલતી હોય છે એ જ બજેટમાં અત્યારે શાકભાજીઓ મળી પણ રહી છે। સુંદર લાલ જે સ્વાસ્થ્યવર્ધક જે ગાજર કહી શકાય, કારણ કે આ જ સિઝન છે કે જ્યારે લોકો કસરત કરતા હોય છે, શરીરને સ્વસ્થ રાખવા માટેના પ્રયત્નો કરતા હોય છે, તો એ જ પ્રમાણેની શાકભાજી અત્યારે બજારમાં મળી રહી છે અને ક્યાંક જે ભાવમાં રાહત થયો છે તેના કારણે ગૃહિણીઓને પણ રાહત મળી છે। બજેટ તેમનું જળવાઈ રહ્યું છે અને આવો જ ભાવ હંમેશા રહે તે પ્રકારની તેઓ અપેક્ષા રાખે એ પણ ખૂબ અપેક્ષિત છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।